દોસ્તો, બાળપણ અને બાળપણની યાદો કંઈક એવી હોય છે જેની યાદ કરીને આપણને જે આનંદ મળે છે એવો આનંદ બીજે ક્યાંય નથી મળતો. તો મિત્રો, આજે આ વિડીયોમાં આપણા બાળપણ સાથે જોડાયેલી ઘણી યાદોને જોઈને તમારી આંખમાં ખુશીના આંસુ આવી જશે. તો આ વિડીયો પૂરો જોઈને તમે પણ તમારી બાળપણની કોઈ ખાસ યાદને આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં જઈને જરૂર જણાવજો. દોસ્તો, એ વાત સાચી છે કે 80 અને 90ના જમાનામાં આજ જેટલી ગરમી નહોતી પડતી. અને એ જમાનામાં આપણને એ પણ નહોતી ખબર કે એસી અને કુલર કેવું હોય છે. બસ એ જમાનામાં આપણને કોઈના ઘરમાં અને કોઈની દુકાનમાં ટેબલ પંખો જોવા મળી જતો, જે આવો કાળા કલરનો આવતો. અને એ સમયમાં ગામડામાં લાઇટની ખૂબ જ તકલીફ હતી. આખા દિવસમાં એકાદ કલાક માંડ લાઇટ આવતી, ત્યારે આપણે માના હાથથી બનેલા પંખાથી આખો ઉનાળો કાઢી નાખતા. યાદ છે ને મિત્રો, બાળપણમાં આપણને ફટાકડા ફોડવાનો બહુ જ શોખ હતો. દિવાળીના ઘણા દિવસો પહેલાં જ આપણે રોઈને પણ ફટાકડા લઈ લેતા. અને એ જમાનામાં ગામડામાં લોકો આખો દિવસ આવી રીતે ખેતીકામ કરતા. અને તમને યાદ જ હશે કે શિયાળાના સમયમાં આપણી માં પાપડ બનાવીને આવી રીતે ફળિયામાં ખાટલા પર સૂકવતી. અને શિયાળામાં આપણે બધા આવી રીતે ફળિયામાં તાપણું કરીને તાપતા. અને રવિવારના દિવસે તો આખો દિવસ મિત્રો સાથે બોર વીણવા માટે નીકળી જતા. અને ઉનાળામાં તો આપણે ફળિયામાં આવી રીતે ખાટલા નાખીને સૂઈ રહેતા. અને નિશાળેથી છૂટીને દોસ્તો સાથે આખો દિવસ રખડ્યા કરતા. અને યાદ છે ને મિત્રો, એ સમયમાં ગામડામાં બધાના મકાન કાચા હતા. આપણા દાદીમાં આ કાચા મકાનને આવી રીતે ગાર કરતા અને એના પર કળી ચૂનો કરતા. એ જમાનામાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીનો ક્રેઝ હતો. આખા ગામમાં એકાદ ઘરે ટીવી જોવા મળતું. ત્યાં જઈને આપણે બધા રામાયણ અને મહાભારત જોતા. એ જમાનામાં બધાના રસોડામાં આવી નાની મોટી કામની વસ્તુ જોવા મળતી. અને ત્યારે આપણા રસોડા કંઈક આવી રીતના હતા. અને ત્યારે અત્યારે જેવા મોડેલ બાઇક નહોતા. ત્યારે મોટા ભાગે રાજદૂત અને આવા સ્કૂટર જોવા મળતા. એ જમાનામાં ફોનની સુવિધા નહોતી. ત્યારે મોટા ભાગે ટપાલ અને મની ઓર્ડર ટપાલી દેવા આવતા. અને ખાસ કરીને રક્ષાબંધનના દિવસોમાં બધી બહેનો પોસ્ટ ઓફિસમાં જઈને રાખડી મોકલાવતા. અને આ ફૂલ સાથે આપણા બધાની ઘણી યાદો જોડાયેલી છે. આ ફૂલ દરરોજ સવારે 10 વાગે ખીલતા. એ જમાનામાં આ ફૂલ ઘણી જગ્યાએ જોવા મળતા. એ જમાનામાં ગામડામાં આવી દુકાનો વધુ જોવા મળતી. આપણે 1 રૂપિયો લઈને દોડીને જતા અને આ દુકાન પરથી નાસ્તો લઈને આવતા. એ દિવસોમાં જ્યારે દાદાનો રેડિયો ખરાબ થઈ જતો ત્યારે આપણે એને ખોલીને રિપેર કરવા માટે બેસી જતા. અને યાદ છે મિત્રો, આ બોલપેન એ જમાનામાં ખૂબ જ ફેમસ હતી. અને એ જમાનામાં આ ટેપ રેકોર્ડરની કેસેટ ખરાબ થઈ જતી તો એને પણ ખોલીને આપણે રિપેર કરતા. મિત્રો, જ્યારે પણ આપણા બાળપણની વાત આવે ત્યારે આપણને આપણા ગામના નદી અને તળાવ ખૂબ જ યાદ આવતા હોય છે, જ્યાં આખો દિવસ જઈને આપણે દોસ્તો સાથે નહાતા રહેતા.
હવે તો એ દ્રશ્ય જોવા પણ નથી મળતા, જ્યારે આપણે ઉનાળાના દિવસોમાં એક વાટકો ઘઉં આપીને બરફવાળા ગોલા ખાતા. અને એ સમયમાં આખો પરિવાર સાથે બેસીને આવી રીતે જમતા. આજે તો ફાસ્ટ જમાનામાં કોઈ પાસે સાથે બેસીને જમવાનો ટાઈમ જ નથી. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.